સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. ક્યાં સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ અગેન. અને જો આજે ઓવરઓલ ડિફેન્સ સ્પેસ સાથે શરૂઆત કરીએ, ઘણી મહત્ત્વના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદી માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. લગભગ 52,000 કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદવાને મંજૂરી મળી છે અને આ મંજૂરી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તરફથી આપણને મળતી દેખાઈ રહી છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ખરીદવા માટેની મંજૂરી મળી છે, જેમાં એન્ટી UAV એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ અને EWS એટલે કે ઇલેક્ટ્રોનિક વેરફેર સિસ્ટમ આકાશ તરંગ ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. બીજી બાજુ સેના માટે MPATAGM અને એટલે કે શોર્ટ ફોર્મ છે પણ ઘણું મોટું લાંબુ નામ છે, જેમાં મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટેની મંજૂરી અહીંયાથી મળતી દેખાઈ રહી છે. અને આ ઘણા મહત્ત્વના સમાચાર અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. BDL HL જેવા કાઉન્ટર આજે ખાસ ફોકસમાં રાખવાના છે. આ સમાચારનું રિએક્શન આપણને ડિફેન્સ સ્પેસ આજે બતાવી શકે છે. નેક્સ્ટ હવે વાત કરી લઈએ બિઝનેસ અપડેટ જ્યાં આવતા દેખાયા છે, જ્યાં દિગ્ગજ બેન્કોના આપણને બિઝનેસ અપડેટ હવે આવતા દેખાયા છે. HDFC બેંક સાથે શરૂઆત કરીએ તો Q1માં જુઓ, ગ્રોસ એડવાન્સીસ 15.4% વધી અને 30.61 લાખ કરોડ પર પહોંચતા દેખાયા છે યર ઓન યર બેઝિસ પર. સામે ડિપોઝિટની વાત કરી લઈએ, 14.7%નો ત્યાં વધારો જોઈ રહ્યા છે. કાસા ડિપોઝિટ 9.4% વધ્યું છે અને ગ્રોસ એડવાન્સીસની વાત કરી લઈએ ત્યાં પણ QOQ બેઝિસ પર એક વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. QOQ બેઝિસ પર ડિપોઝિટ પણ વધ્યા છે. કાસા ડિપોઝિટમાં એક જુઓ તો QOQ બેઝિસ પર ઘટાડો આપણે જોઈ રહ્યા છે, જે 10.60 લાખ કરોડથી ઘટી 10.25 લાખ કરોડ પર આવતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાનું છે HDFC બેંક માટે. QOQ બેઝિસ પર કાસા ડિપોઝિટમાં એક ઘટાડો જોઈ રહ્યા છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો બર્નસ્ટેન આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ₹1150 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, અને જેફરીઝ તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે ₹1050 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. બંનેનું કહેવું છે કે લોન ગ્રોથમાં એક ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ રહ્યા છે, એટલે પોઝિટિવ કંપની માટે, બેંક માટે રહેતું દેખાઈ રહ્યું છે. નેક્સ્ટ કોટક મહિન્દ્રા બેંક છે. અહીંયા બિઝનેસ અપડેટની વાત કરી લઈએ તો નેટ એડવાન્સીસમાં 15.1%નો વધારો જોઈ રહ્યા છે. કાસા 10.2% વધ્યો છે અને કુલ ડિપોઝિટમાં પણ એક વધારો જોઈ રહ્યા છે 11.7%નો. એટલે સારા Q1 અપડેટ આપણને આવતા દેખાઈ રહ્યા છે કોટક મહિન્દ્રા બેંક માટે. ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ એક્સિસ બેંકનું કાઉન્ટર છે. અહીંયા પણ જો એક સારા બિઝનેસ અપડેટ Q1ના ગ્રોસ એડવાન્સીસ 18.8% વધી 12.73 લાખ કરોડ પર પહોંચ્યા છે. સામે કુલ ડિપોઝિટમાં 18.2%નો વધારો જોઈ રહ્યા છે અને કાસા ડિપોઝિટ 11.4% વધીને 5.22 લાખ કરોડની આસપાસ પહોંચ્યા છે. ટર્મ ડિપોઝિટમાં પણ એક 22.8%નો આપણે વધારો જોઈ રહ્યા છે. તો એક્સિસ બેંક પર પણ ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝનો એક્સિસ બેંક માટે. બાય રેટિંગ આપી રહ્યા છે ₹1600 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા તેઓ માની રહ્યા છે કે જે NIM પર NIM પર પ્રેશર આવ્યું છે અને પ્રોવિઝનિંગમાં જે વધારો આપણે જોઈ રહ્યા છે એને કારણે FY26 થોડું સબડ્યુડ આપણને રહેતું જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે એક્સિસ બેંક માટે. નેક્સ્ટ ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર છે. નેટ એડવાન્સીસ 2.3% ઘટ્યા છે. અહીંયા 3.26 લાખ કરોડની આસપાસ પહોંચ્યા છે. ડિપોઝિટમાં 4.5%નો વધારો જોઈ રહ્યા છે આપણે, અને કાસા રેશિયો 31.5%થી ઘટી 29.5%ની આસપાસ રહ્યા છે. એટલે થોડા નબળા Q1 અપડેટ ઇન્ડસઇન્ડ બેંક તરફથી છે. ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો જો સેલ રેટિંગ સિટી તરફથી આવતું દેખાઈ રહ્યું છે. ₹800 પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. Q1 FY27માં તેઓ એડવાન્સીસ જે છે તે 33% QOQ બેઝિસ પર વધતા જોઈ રહ્યા છે અને જે અનુમાન કરતાં વધારે છે. અને વાત કરી લઈએ તો એક જે રીતે આપણે નબળા નંબર્સ Q1ના આવતા દેખાયા છે બિઝનેસ અપડેટ, એને લીધે ધ્યાન રાખવાનું છે. આજે ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર ફોકસ રહેશે. નેક્સ્ટ L&T ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા જો Q1માં જે રિટેલાઇઝેશન છે તે 98% પર યથાવત આપણને રહેતું દેખાઈ રહ્યું છે. રિટેલ ડિસ્બર્સમેન્ટમાં 36%નો વધારો જોવા મળ્યો છે અને રિટેલ લોન બુકની વાત કરી લઈએ તો તે પણ 28% વધતી દેખાઈ રહી છે. એટલે સારા બિઝનેસ અપડેટ Q1ના L&T ફાઇનાન્સ તરફથી પણ આવ્યા છે. ધ્યાન રાખવાનું છે અહીંયા પણ. હવે અહીંયા બ્રોકરેજની વાત કરી લઈએ તો જો સિટી બાય રેટિંગ આપી રહ્યું છે ₹340 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, પર મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટ રેટિંગ છે અને ₹150 પ્રતિ
પ્રતિ શેરના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે અહીંયા L&T ફાઇનાન્સ આજે કામકાજ બતાવે છે. પણ Q1 નંબર બિઝનેસ અપડેટ સારી આવતી દેખાઈ રહી છે. IDBI બેંકની વાત કરી લઈએ તો અહીંયા કુલ બિઝનેસમાં 15% વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. ડિપોઝિટ 10% આપણને વધતા જોવા મળ્યા છે. નેટ એડવાન્સીસ 22% આવતા દેખાયા છે, એટલે વધીને આવ્યા છે. અને કાસા ડિપોઝિટમાં પણ 7% વધારો જોવા મળ્યો છે, એટલે IDBI બેંક પર પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ Q1 બિઝનેસ અપડેટ સારી આવતી દેખાઈ રહી છે. નેક્સ્ટ અને છેલ્લે RBL બેંકનું કાઉન્ટર છે. અહીંયા જો આપણે વાત કરી લઈએ તો થોડાક મિશ્ર Q1 બિઝનેસ અપડેટ છે. કુલ ડિપોઝિટ 11% વધ્યું છે, પણ સામે કાસા વાર્ષિક ધોરણે વાત કરી લઈએ તો 36,462 કરોડ પર યથાવત રહેતા દેખાઈ રહ્યા છે. આ સામે ગ્રોસ એડવાન્સીસમાં 21%નો વધારો થયો છે, પણ કાસા રેશિયોની જો વાત કરી લઈએ તો ત્યાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે થોડાક મિશ્ર નંબર્સ છે, બિઝનેસ અપડેટ છે, ધ્યાન રાખવાનું છે RBL બેંક માટે. બ્રોકરેજ નોટમાં સિટી તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે 390 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અહીંયા પણ તેઓ કહી રહ્યા છે કે ગ્રોસ એડવાન્સીસ યર ઓન યર બેઝિસ પર 21% અને QOQ બેઝિસ પર 2%નો વધારો આવતો દેખાયો છે, જે હોલસેલ અને સિક્યોર રિટેલ લેન્ડિંગ અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. એના કારણે એક સપોર્ટ મળી રહ્યો છે, એટલે ધ્યાન રાખવાનું છે RBL બેંક માટે. તો ઘણા બધા બેન્કિંગ કાઉન્ટર જેના બિઝનેસ અપડેટ આવ્યા છે એ બધા પર ફોકસ રહેશે, અને ડિફેન્સ કાઉન્ટર એના પર પણ સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની છે. ક્યાં ફોકસ? એટલે કે આપણે ખાસ કરીને Q1 બિઝનેસ અપડેટ નંબર આવ્યા છે, ખૂબ જ પોઝિટિવ નંબર છે. અહીંયા લોન એન્ડ એડવાન્સીસ આ બંનેમાં આપણને સારો વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળી રહ્યો છે. લગભગ 16.4%નો આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. કુલ ડિપોઝિટ પર નજર કરશું તો વાર્ષિક ધોરણે અહીંયા લગભગ 6% વધીને 1.65 લાખ કરોડ પર આવતી જોવા મળી રહી છે. કાસા ડિપોઝિટ પણ અહીંયા વધી છે. વાર્ષિક ધોરણે 15.8%નો આપણને સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કાસા રેશિયો પર નજર કરીએ, અહીંયા પણ આ પોઝિટિવ નંબર છે. 27.6%થી વધીને 29.4% પર વાર્ષિક ધોરણે નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું FMCGની 2 કંપનીઓના આપણને બિઝનેસ અપડેટ નંબર્સ આવતા જોવા મળ્યા છે. મેરિકો બાદ હવે ગોદરેજ કન્ઝ્યુમર પર પણ અહીંયા નજર બની રહી છે. કંપનીના કન્સો આવક જે છે તે લગભગ અહીંયા ડબલ ડિજિટ ગ્રોથ 17થી 19% વચ્ચે રહેવાના અનુમાન બની રહ્યા છે, જ્યારે Q1 FY27માં વોલ્યુમ ગ્રોથ પણ અહીંયા સિંગલ ડિજિટ એટલે કે 7થી 9% વચ્ચે રહેવાના અનુમાન બની રહ્યા છે. માર્જિન પણ ડેફિનેટલી એક દબાણ આવી શકે છે, પરંતુ એબિડા જે છે અનુમાનથી સારા રહેવાના પણ અહીંયા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીના ઇન્ડોનેશિયા બિઝનેસની વાત કરશું તે પણ અહીંયા 15થી 17% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. GAUM બિઝનેસમાં પણ અહીંયા મજબૂત ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. FY27માં માર્જિન પણ અહીંયા ધીરે ધીરે સુધારો આવી શકે છે તેવી ધારણા બની રહી છે. અને ખાસ કરીને FY27 માટે જે જૂનું ગાઈડન્સ જે છે તે કંપની અહીંયા યથાવત રાખ્યું છે. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ પર પણ ખાસ નજર રહેશે. અહીંયા નોમુરા તરફથી આપણને ખરીદારીની સલાહ ગોદરેજ કન્ઝ્યુમર માટે જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 1300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. મેક્વારી તરફથી પણ આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક પર ફોકસ કરશું તો અહીંયા 1250 છે. મોર્ગન સ્ટેનલી તરફથી પણ અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા 1109 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે ડાબર પર. અહીંયા પણ આપણને ખૂબ જ સારા નંબર જોવા મળી રહ્યા છે. Q1 નફામાં અહીંયા ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. કન્સો આવક ડબલ ડિજિટ ગ્રોથ રહી શકે છે. એટલું જ ભારતીય FMCG બિઝનેસમાં આશરે ડબલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને હેલ્થકેર ઓપરેશન્સમાં નજર કરશું ત્યાં મિડ સિંગલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ફૂડ બિઝનેસમાં પણ હાઈ ડબલ ડિજિટ ગ્રોથ અહીંયા રહી શકે છે. ખાસ કરીને કંપનીના અગર ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરશું ત્યાં પણ 17થી 19% ગ્રોથની અહીંયા ધારણા બની રહી છે. હોમ એન્ડ પર્સનલ કેર બિઝનેસમાં પણ લગભગ ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે, એટલે કે 10થી 12% વચ્ચે તે રહી શકે છે. હેર ઓઇલ એન્ડ શેમ્પૂના વેચાણની વાત કરશું ત્યાં પણ અહીંયા ડબલ ડિજિટ ગ્રોથની ધારણા બની રહી છે, એટલે કે 17થી 19% વચ્ચે રહી શકે છે. ઈ કોમર્સ, ક્વિક કોમર્સ અને ખાસ કરીને મોડર્ન ટ્રેન્ડમાં પણ એક મજબૂત ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા રાખી રહી છે. નાયકા પર નજર કરશું અહીંયા પણ આપણે નંબર્સ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કંપનીનો કન્સો ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ ગ્રોથ છે તે અર્લિયર અહીંયા 30ની આસપાસ રહેવાના અનુમાન બની રહ્યા છે. કન્સો નેટ સેલ્સના વેલ્યુ ગ્રોથ પર નજર કરશું તે પણ અહીંયા અર્લિયર 30ની નજીક રહેવાના અનુમાન બની રહ્યા છે. નેટ આવક ગ્રોથ પણ અહીંયા નિયર 30ની પાસે રહેવાના અનુમાન બની રહ્યા છે. પરંતુ સામે નેટ સેલ્સ અને વેલ્યુની વાત કરશું અને નેટ આવક ગ્રોથની વાત કરશું એ પણ અહીંયા લેટ 20s રહેવાના અનુમાન બની રહ્યા છે. બ્યુટી વર્ટિકલ્સમાં પણ મજબૂત ગ્રોથની અપેક્ષા
તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપનીએ અહીંયા નાયકા સાથે તેમને પાર્ટનરશિપ કરી હતી, જેને કારણે કરીને પરિણામ અહીંયા મજબૂત તેના રહ્યા છે. ફેશન વર્ટિકલ્સની નેટ સેલ્સ વેલ્યુ ગ્રોથ જે છે તે મિડ-50s આસપાસ રહેવાના અનુમાન બની રહ્યા છે. એટલું જ નહીં, ફેશન વર્ટિકલ નેટ આવક ગ્રોથ પણ અહીંયા સારી રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે, જે ઉચ્ચતમ સ્તર પર પણ રહી શકે છે અને 30 જૂન સુધી સ્ટોરની કુલ સંખ્યા જે છે 324 અહીંયા રહી શકે છે. ત્યારબાદ સેન્કો ગોલ્ડ પર નજર કરશું. અહીંયા ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. કંપનીની આવક ગ્રોથ લગભગ વાર્ષિક ધોરણે 60% રહી છે. રિટેલ આવક 48% વધી છે. સેમ સ્ટોર સેલ્સની વાત કરશું, ત્યાં પણ ગ્રોથ વાર્ષિક ધોરણે 38% પર રહ્યો છે. કંપનીના જે ડાયમંડ જ્વેલરીઝના સેલ્સ વોલ્યુમની વાત કરશું, ત્યાં પણ વાર્ષિક ધોરણે 40%નો સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમના ડાયમંડ જ્વેલરીઝનું વોલ્યુમ ગ્રોથ જે વાર્ષિક ધોરણે 15% અહીંયા વધ્યું છે. એટલું જ નહીં, કંપનીના જૂના સોનાના જે સેલ્સ જે છે તેનું લગભગ Q1માં કુલ યોગદાન જે છે તે 43% અહીંયા જોવા મળી રહ્યું છે અને Q1માં કંપનીએ 8 નવા શોરૂમ ખોલ્યા છે. તેમની નેટવર્ક વધીને હવે 208 સુધી પહોંચતી જોવા મળી રહી છે. કંપનીના TTM સેલ્સ પર નજર કરશું, ત્યાં પણ 9,660 કરોડ પર આપણને સેલ્સ પહોંચનું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, Q2માં ડેફિનેટલી મોન્સૂનને એક ઇમ્પેક્ટ આવી શકે છે, પરંતુ માર્જિન પ્રોટેક્શન પર પણ અહીંયા ખાસ ફોકસ રહ્યું છે અને ખાસ કરીને લગ્ન સિઝન અને તહેવારોને કારણે કરીને Q1માં માંગમાં એક સારો એવો ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે AW એગ્રી બિઝનેસ પર. અહીંયા Q1 FY27માં વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટના અનુમાન બની રહ્યા છે. ફૂડ અને FMCG આવકમાં પણ 20%નો ગ્રોથ જોવા મળ્યો છે. વોલ્યુમ 17% વાર્ષિક ધોરણે વધી છે. એટલું જ નહીં, રાઈસ અને આવકની વાત કરશું, ત્યાં પણ વાર્ષિક ધોરણે 40%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. લોટના બિઝનેસ છે, ઘઉંના લોટના બિઝનેસમાં સતત એક સુધારો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ ખાદ્ય તેલની આવક પણ વાર્ષિક ધોરણે અહીંયા 13% વધી છે. તેનું વોલ્યુમ અહીંયા સ્થિર રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ વાર્ષિક ધોરણે વાત કરશું, ત્યાં પણ આપણને લગભગ અહીંયા 14% વધ્યું છે. આવક ગ્રોથ અહીંયા 30% વધતી જોવા મળી છે. એટલું જ નહીં, તેમની કંપનીની જે અલ્ટરનેટ ચેનલનો વાર્ષિક ગ્રોથ જે છે તે પણ અહીંયા 27% વધ્યો છે અને કમર્શિયલ અહીંયા ક્વિક કમર્શિયલ ગ્રોથની વાત કરશું, તે હાઈ સિંગલ ડિજિટ પર અહીંયા જોવા મળી રહ્યો છે. કંપનીના જેટલા પણ બ્રાન્ડેડ એક્સપોર્ટ બિઝનેસ છે, ત્યાં વાર્ષિક ધોરણે 87%નો એક સારો એવો ગ્રોથ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટ રિટેલ આઉટલેટ્સ પર નજર કરશું તો વાર્ષિક ધોરણે 1 લાખથી વધુનો એક ઉમેરો પણ અહીંયા થતો જોવા મળી રહ્યો છે અને Q1 FY27માં AWLની ટોચની બ્રાન્ડેડ જે છે ત્યાં 20%થી પણ વધુની આવક અહીંયા નોંધાતી જોવા મળી રહી છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે ફોર્ટિસ હેલ્થકેર પર. અહીંયા ઓડિશાના ડાયોન ગ્રુપ સાથે કંપનીએ અહીંયા ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ માટે તેમને કરાર કર્યા છે, જેમાં 300 બેડ્સના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે અહીંયા કરાર આપણને થતા જોવા મળી રહ્યા છે. NTPC પર નજર કરશું, અહીંયા તેમની સબસિડરી કંપની NTPC રિન્યુએબલ એનર્જીએ PTC ઇન્ડિયા સાથે અહીંયા પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. તેમને 1200 મેગાવોટના સોલર પાવર પરચેસ એગ્રીમેન્ટ કરતા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ જે પ્રેસ્ટીજિયસ રેટ પર. અહીંયા કંપની અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેમને એડવેન્ટ કન્વેન્સ એન્ડ હોટલ્સ ઇન્ટરનેશનલમાં લગભગ તેઓ 50% હિસ્સો તેઓ અહીંયા ખરીદવા જઈ રહી છે. 504 કરોડની વેલ્યુમાં તેઓ અધિગ્રહણ કરવા જઈ રહી છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા જોઈ શકાય છે. શક્તિ પંપ પર પણ નજર કરશું. અહીંયા કંપનીને ખાસ કરીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ પાસેથી તેમને 15,000 પમ્પ્સ માટે LOI મળવાના સમાચાર છે. અગર વેલ્યુની વાત કરશું તો લગભગ તે 354 કરોડની આપણને વેલ્યુ જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ સમાચાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી મારા તરફથી અને આરતી તરફથી ઘણું જ લાંબુ લિસ્ટ છે. એટલે આજે ખાસ કરીને બેન્કિંગ સેક્ટર, ડિફેન્સ સેક્ટર, NBFCs દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ